નમસ્કાર મિત્રો, આ વાર્તા સાંભળશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે અને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। મારું નામ વિજય છે અને મારી ઉંમર 19 વર્ષની છે અને હું અમારા ગામડામાં અમારા ઘરેથી થોડેક દૂર રહેતી સુમન પાસે ભણવા જતો હતો અને સુમનની 20 વર્ષની ઉંમર હતી અને તે ખૂબ જ સુંદર અને મીઠા એવા સ્વભાવની હતી। તે રોજ મને ભણાવતી હતી અને ભણતા ભણતા અમારી વચ્ચે એક ખાસ નિકટતા બની ગઈ હતી અને એક દિવસ તો એવું બન્યું હતું કે જેણે મારું આખું જીવન બદલી નાખ્યું હતું। અને મિત્રો, આજે હું તમને એ જ વાત કરવા જઈ રહ્યો છું, તો ધ્યાનપૂર્વક છેલ્લે જરૂરથી સાંભળજો। અમારા ગામમાં મારા ઘરેથી થોડેક દૂર સુમન રહેતી હતી। તેણે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું એટલે હવે તે ઘરે જ રહેતી હતી અને તેના ઘરની આર્થિક હાલત બહુ સારી ન હતી અને તેની મમ્મી મજૂરી કરતી હતી અને પપ્પા બહાર કામે જતા હતા। 2-3 મહિનામાં એકવાર ગામડે આવતા। તેનો નાનો ભાઈ શહેરમાં ભણતો હતો એટલે સુમન મોટા ભાગે ઘરે એકલી જ રહેતી હતી અને મને તેના એકલાપણાની લાગણી થતી હતી। મને મનમાં તેના માટે સહાનુભૂતિ હતી અને સુમનની મમ્મી અમારા ઘરે અવારનવાર આવતી રહેતી હતી એટલે અમારા અને તેના પરિવાર વચ્ચે સારો એવો સંબંધ હતો। સુમન પણ ઘણીવાર અમારા ઘરે આવતી હતી અને મારી મમ્મીને ઘરના બધા જ કામમાં મદદ કરતી હતી। મારા પપ્પા નશો કરતા હતા અને તે એવું માનતા હતા કે છોકરાઓ વધુ ભણવાની જરૂર નથી અને એટલે તેઓ મને આગળ ભણવા નહોતા દેતા, એટલે કે આગળ ભણવા માટે નહોતા માંગતા। પણ મારી મમ્મીએ નક્કી કર્યું કે મને સુમન પાસે ભણવા મોકલશે। તેમણે સુમનને વિનંતી કરી હતી, તું મને ટ્યુશન ભણાવે એમ। અમારી ગરીબી જોઈને સુમને તરત હા પાડી હતી, કારણ કે તે જાણતી હતી કે ગરીબ ઘરના બાળકો માટે ભણાવવું કેટલું મુશ્કેલ હોય છે અને ધીમે ધીમે મારું મન પણ હવે ભણવામાં લાગ્યું હતું। અને મિત્રો, હું રોજ સાંજે સુમન પાસે ભણવા જતો હતો, કારણ કે દિવસે મારા પપ્પાને ખબર પડી જાય। સમય જતાં અમારી વચ્ચે સાચી એવી દોસ્તી થઈ ગઈ અને મારા મનમાં તેના માટે એક અજાણ્યું આકર્ષણ જન્મ્યું હતું, જેને હું ખુદ પણ સમજી શકતો ન હતો આ બધું શું થઈ રહ્યું છે। સુમન રોજ સાંજે ખૂબ જ પ્રેમથી મને ભણાવતી હતી અને તેની ભણાવવાની રીત એટલી બધી સરળ હતી કે મને બધું જલ્દી સમજાઈ જતું હતું અને તે ક્યારેય પણ ગુસ્સે નહોતી થઈ। બધું જ મને ધીરજથી સમજાવતી હતી। તેના લીધે મારું ભણતર પણ ઘણું બધું સુધરી ગયું હતું અને 12મા ધોરણની પરીક્ષા માટે સરળ લાગવા લાગ્યું હતું અને સાંજે ભણવાનું પૂરું થાય એટલે હું મારા મિત્રો સાથે વાત કરવા જતો હતો અને તેઓ બધા ઘણી જ વાર મજાકમાં છોકરીઓ વિશે વાતો કરતા હતા અને મને એ વાત તો સાંભળવામાં રસ પડતો ન હતો અને ધીમે ધીમે મારા મનમાં છોકરીઓ પ્રત્યે ઉત્સુકતા વધવા લાગી હતી, પણ હું મારી લાગણીઓ કોઈ સાથે વહેંચી શકતો ન હતો અને ચારે રસ્તે કોઈ સુંદર છોકરી દેખાતી મારું મન ખુશ થઈ જતું હતું અને હું વિચારતો હતો કે કાશ મારા જીવનમાં પણ એવી કોઈ સુંદર પ્રેમવાળી છોકરી મળી જાય તો મને મારો સ્વભાવ પણ શરમાળો હતો એટલે કોઈ છોકરી સાથે વાત નહોતો કરી શકતો અને છતાં મનમાં એક આશા હતી, એક દિવસ ચોક્કસ કંઈક સારું થશે। સુમન ખરેખર ખૂબ જ સુંદર હતી અને તેનો રંગ ગોરો અને આંખો મોટી અને બોલતી હતી અને વાળ લાંબા અને રેશમી હતા। તેની વાતોમાં એટલી બધી મીઠાશ હતી કે કોઈનું પણ દિલ જીતી લે અને તેનું હાસ્ય ખિલખિલાટ અને નરમ હતું અને તેના વ્યવહારમાં અપનાપણું હતું અને મને સુમન ખૂબ જ ગમતી હતી અને તેના પ્રત્યે મારા મનમાં ઊંડો આદર અને સ્નેહ હતો અને મેં તેના વિશે ક્યારે પણ કોઈ પણ ખોટો વિચાર નહોતો કર્યો અને તે મારા માટે એક આદર્શ વ્યક્તિ હતી અને એ સંસ્કારી અને સમજદાર હતી। એક દિવસ તો હું રસ્તાની બાજુએ મિત્રો સાથે બેઠો હતો અને વાતચીત કરી રહ્યા હતા। અમે મજાકમાં વાતો કરતા હતા। ત્યાં સુમન પાણીનો ઘડો લઈને પોતાના ઘર તરફ જઈ રહી હતી અને તેની નજર મારા પર પડી હતી અને મારું દિલ ધડકવા લાગ્યું હતું। મને લાગ્યું કે કદાચ તેને એવું લાગ્યું હશે કે હું મજાકમાં બિનજરૂરી વાત કરું છું અને તેણે મારી સાથે ગંભીર નજરે જોયું હતું અને ત્યારે ચૂપચાપ ચાલી ગઈ હતી અને એ પળે મારું દિલ તૂટી ગયું હતું। હું તેની પાછળ ગયો અને માફી માંગવા લાગ્યો હતો, પણ તે બોલ્યા વગર ઘરમાં જતી રહી હતી। તેની ચૂપીએ મને બેચેન કરી દીધો હતો। હું ઘરે પાછો આવ્યો, પણ મારા મનમાં અપરાધ ભાવ હતો। થોડી વાર પછી હું મિત્રને મળવા ગયો। તેઓ હસતા હસતા બોલતા હતા, પણ હું ચૂપ હતો। ત્યારે તેણે મને પૂછ્યું હતું કે શું થયું વિજય, આજે આટલો શાંત કેમ દેખાય છે? મેં આખી વાત કરી કેવી રીતે સુમન મારાથી નારાજ થઈ ગઈ અને મને કેટલું ખરાબ લાગે છે। ત્યારે તેમણે મજાકમાં કહ્યું હતું, અરે વિજય, સુમન બીજા ગામમાં ભણાવવા જાય છે અને અમે એવું સાંભળ્યું છે કે મેં કહ્યું એ ખોટું છે, તે ઘરે જ રહે છે અને મને ભણાવે છે। આ સાંભળીને હું ગુસ્સે થઈ ગયો હતો અને સુમન મારા માટે આદરની વ્યક્તિ હતી અને આવી ખોટી વાતો મને બરદાસ્ત ન થઈ એટલે હું ઘરે પાછો આવ્યો હતો અને એ દિવસે સુમન અમારા ઘરે આવી હતી અને મમ્મી સાથે વાતો કરવા પણ લાગી હતી। મેં તેની સાથે વાત ન કરી અને મારું દિલ દુઃખ અને ગેરસમજથી ભરેલું હતું। આ
દરમિયાન મારા 12મા ધોરણનું રિઝલ્ટ પણ નજીક આવ્યું હતું અને મારા મનમાં ગભરાટ હતી પણ ઉત્સુકતા પણ હતી। જ્યારે રિઝલ્ટ આવ્યું હતું તો મને 85% ગુણ આવ્યા હતા અને ત્યારે હું ખુશીથી એકદમ ઝૂમી ઉઠ્યો હતો। મારી મમ્મીની આંખોમાં ખુશીના આંસુ હતા। તે દોડ બજારમાંથી 2 કિલો પેંડા લઈને આવી હતી અને મોહલ્લામાં વેચવા લાગી। હું થોડાક પેંડા લઈને મારા મિત્રોને આપવા ગયો હતો અને એ દિવસ મારા જીવનનો યાદગાર દિવસ હતો। જ્યારે હું ઘરે પાછો આવ્યો હતો તો મમ્મીએ મને હસતા હસતા કહ્યું હતું, અરે તે સુમનને પેંડા આપ્યા કે નહીં આપ્યા, આ ખુશ ખબર તેણે કોણ સંભળાવશે? ત્યારે મેં કહ્યું હતું, મમ્મી, હું અને સુમન હવે વાત નથી કરતા। મમ્મીએ પ્રેમથી કહ્યું હતું, અરે એવું ન વિચાર, તેના લીધે જ તો તું આટલા ગુણ મેળવ્યા છે। તે જા તેને પેંડા આપ। અને મમ્મીના આગ્રહ પર મેં પેંડાનો ડબ્બો લીધો હતો અને સુમનના ઘરે ગયો હતો। જ્યારે હું પહોંચ્યો તો તે સીડી ઉપર બેઠી હતી અને હું તેની સામે ઊભો રહ્યો। તે મને જોતી હતી પણ બોલી નહીં। હું હસ્યો અને ડબ્બો આગળ કરતા સુમનને આ લે પેંડા એમ કહ્યું હતું। તેણે પૂછ્યું, આ કઈ ખુશીના છે? મેં કહ્યું, આજે મારું 12માનું રિઝલ્ટ આવ્યું અને 85% ગુણ મળ્યા છે। આ સાંભળતા તેના ચહેરા પર ખુશી ફેલાઈ ગઈ હતી અને તેની આંખો એકદમ ભીની થઈ ગઈ હતી। તે બોલી, વાહ, મને ખબર હતી કે તું સારું કરીશ, મને તારા પર હંમેશા ભરોસો હતો। અને તેણે મારી ખૂબ જ પ્રશંસા કરી હતી। તેને થોડાક હળવા અવાજમાં ગર્વ હતો એમ કહ્યું। તેના સ્નેહથી મારું દિલ ભીગોઈ ગયું હતું। તેણે ડબ્બામાંથી એક પેંડો લીધો અને મને ખવડાવ્યો હતો। હવે મારો અપરાધ ભાવ પણ ઓગળી ગયો હતો। અમારા વચ્ચેની ગેરસમજ હવે દૂર થઈ ગઈ હતી અને તેણે મારું રિઝલ્ટ કાર્ડ જોયું હતું અને ફરીવાર મારી વાહ કરી એટલે મારી પ્રશંસા કરી હતી। અમારા સંબંધમાં પહેલા જેવી મીઠાશ પાછી આવી ગઈ હતી। મેં પણ તેને એક પેંડો ખવડાવ્યો હતો અને ત્યારે તે હસીને બોલી હતી, આજે હું તારાથી ખૂબ જ ખુશ છું। પછી તે બોલી, બોલ, તને શું ઇનામ આપું? મેં હસીને કહ્યું હતું, મારે કંઈ નથી જોતું। પછી તું થોડુંક રોકાઈને બોલ્યો હતો, સોરી, એ દિવસે મેં ભૂલ કરી હતી, હવે હું એવું નહીં કરું। ત્યારે તે હસીને બોલી હતી, મને ખબર છે તું દિલથી સારો છે, પણ બિનજરૂરી વાતોમાં સમય ન બગાડતો અને મને સારું નહીં લાગે જો તું ખોટા રસ્તે જઈશ તો। તેના સમજદાર શબ્દોએ મારા દિલમાં નવો આદર જગાડ્યો હતો અને તેનો સ્નેહ મને સુકૂન આપતો હતો। તે હસીને બોલી હતી, અરે, આ ઉંમરના છોકરાઓ અને એ પ્રત્યે આકર્ષણ વધુ સ્વાભાવિક છે, પણ તેમની સાથે આદરથી વાત કરવી જોઈએ અને ખરાબ વાતમાં ના જવાનું અને ખરાબમાં ના પડવાનું। હું તને શીખવીશ, બોલ, તને કેવી રીતે છોકરી ગમે છે અને કેવી છોકરી ગમે છે? શરમાઈને કહ્યું, મને એવી છોકરીઓ ગમે છે જે સ્વભાવે મીઠી હોય અને સુંદર હોય અને જેના વાળ લાંબા હોય। તે હસીને બોલી, સુંદર એટલે કેવી? હું ચૂપ થઈ ગયો, પછી હિંમત કરીને બોલ્યો હતો, તારા જેવી। આ સાંભળીને તે શરમાઈ ગઈ અને હસીને બોલી હતી, શું ખરેખર હું આટલી સુંદર છું? મેં કહ્યું, હા, તું ખૂબ જ સુંદર છે। તે બોલી, શું ગમે છે તને મારામાં? મેં કહ્યું, તારા મીઠો સ્વભાવ, તારી બોલતી આંખો અને તારું હાસ્ય। આ સાંભળીને તે હસી હતી। અમે બંને ચૂપચાપ એકબીજાને જોતા રહ્યા હતા। પછી તે બોલી, મને પણ તું ખૂબ જ ગમે છે વિજય। જ્યારથી મેં તને ભણવાનું શરૂ કર્યું છે ત્યારથી શું તું મને ખાસ લાગ્યો છે? મેં કહ્યું, મને પણ તું ખૂબ જ ગમે છે। અમે બંને હસ્યા અને એ પળે હળવામાં હળવાશ મીઠાશ હતી અને મીઠાશ વધતી ગઈ। આગળ જતાં મેં BA ના પહેલા વર્ષમાં એડમિશન લીધું અને સુમન ફરી મને ભણાવવા લાગી, પણ અમારી વચ્ચેનો પ્રેમ વધવા લાગ્યો હતો અને તેની અસર મારા ભણતર પર દેખાઈ। હું 2ના પહેલા વર્ષમાં નાપાસ થયો। આ મારા માટે મોટો આઘાત હતો। મારા મમ્મી નારાજ થઈ ગઈ અને બોલી, 12મા ધોરણમાં 85% લાવ્યો હતો, હવે નાપાસ? મને પોતાના પર ગુસ્સો આવ્યો હતો। મેં નક્કી કર્યું કે હવે હું ભણવામાં ધ્યાન આપીશ અને બીજા વર્ષે મેં BAનું પહેલું વર્ષ ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું હતું। જ્યારે મને સમજાયું હતું, પ્રેમ ખોટો નથી, પણ દરેક વસ્તુનો યોગ્ય સમય હોય છે। ભણતરના સમયે પ્રેમની અસર એ ભાવિક પર ન થવી જોઈએ, એટલે ભવિષ્ય ઉપર ના થવી જોઈએ અને પ્રેમ ત્યારે કરવો જોઈએ જ્યારે આપણે આપણી મંજિલે પહોંચી જઈએ। દોસ્તો, આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે પ્રેમ જરૂર કરો, પણ પહેલાં પોતાના સપના અને જવાબદારીઓ પૂરી કરો અને સાચો પ્રેમ એ જ છે જે આપણને આગળ વધારે। આ વાર્તા તમને કેવી લાગી? જો વાર્તા તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા। વિડીયો બનાવવામાં મહેનત લાગે છે। આવતીકાલે ફરીવાર મળશું બીજી અને મસ્ત એવી સારી એવી સ્ટોરીમાં। એ સ્ટોરી ખૂબ જ ખાસ છે, તો જોવાનું ભૂલી ન જતા। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલા તમને મળી જાય। અને મિત્રો, આ વાર્તા ફક્ત કાલ્પનિક છે, માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે। કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી। મનોરંજનના હેતુ અને કાલ્પનિકના હેતુથી વિડીયો જોજો। ઓકે મિત્રો, દિલ ઉપર ના લેતા।